वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। इष्टदेव भगवान स्वामीनारायण पूजने आदरणीय संतो वाला श्रीजीना लाडीला भक्तो वाला भक्तो આપણું આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશાળ ફલક ઉપર છે, વિશાળ ભાવનાથી ભરાયેલો છે। આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારતીય પરંપરા પ્રમાણે આવતા ઉત્સવો વ્રતોને સ્પષ્ટપણે ઉજવતો આવ્યો છે। ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર બધા જ ઉત્સવોનું શુદ્ધિકરણ કરેલું છે। સંપ્રદાયનો શિરમોળ ગ્રંથ સત્સંગી જીવન, એની અંદર વાર્ષિક ઉત્સવો, માસિક ઉત્સવો, પર્વના દિવસો કઈ કઈ રીતે ઉજવવા એની સ્પષ્ટતા ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે કરેલી છે। જેમ કે દિવાળી ઉત્સવ, હોળી ઉત્સવ, વસંત પંચમીનો ઉત્સવ કેવી રીતે કરવો, જન્માષ્ટમી, રામનવમી, નવરાત્રિ ઉત્સવ કેમ ઉજવવો, એમની પણ ભગવાન સ્વામિનારાયણે રીત બતાવી છે। માસિક ઉત્સવો આવે છે, જેમ કે હિંડોળા ઉત્સવ, ધનુર્માસ ઉત્સવ, માઘ સ્નાન। તેવી જ રીતે દિવસીય કોઈ પણ પર્વ ઉત્સવ આવતા હોય એમને પણ ઉજવતો આવ્યો છે। અને આ સ્વામિનારાયણ સંપ્રદાય તો રાષ્ટ્રીય ઉત્સવો હોય, પ્રજાસત્તાક દિન, 26મી જાન્યુઆરી, યોગ દિન, બાલ દિન, બધા જ ઉત્સવોને આ સંપ્રદાય મનાવી રહ્યો છે। આ સંપ્રદાયમાં પરંપરામાં ઋષિમુનિઓ બનાવેલા શાસ્ત્રો એ શાસ્ત્રો આધારિત કોઈ મનોકલ્પિત કોઈ ઉત્સવો કે વ્રતો ઉજવવાની વાત નથી કરી, પણ શાસ્ત્ર આધારિત વાતો કરી છે। ભગવાન સ્વામિનારાયણ નાગડકા ગામની અંદર છે, સભા ભરાઈને બેઠી છે, અનેક દેશ દેશાંતરના સંતો અને ભક્તો છે, સુંદર સત્સંગ ચાલે છે। એમાં સુકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અખંડ સેવામાં રહેનારા પવિત્ર એક સંત સભામાં એમણે પ્રશ્ન કર્યો છે, મહારાજ, અત્યારે માઘ મહિનો ચાલે છે, એટલે કે માગસર મહિનો ચાલે છે, પૂર્ણિમા આવે છે, શાસ્ત્રમાં વિધાન છે કે માઘ સ્નાનનો બહુ મોટો મહિમા છે, તો હે પ્રભુ, અમે સૌ કોઈ તમારા થકી માઘ સ્નાનનો વિધિ સાંભળવા માટે ઈચ્છીએ છીએ। વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને સારીએ સભાને સ્પષ્ટ રીતે માઘ સ્નાનનો મહિમા કયો છે। માઘ સ્નાન હંમેશા વિશેષપણે તીર્થોમાં થતું હોય છે। તીર્થોમાં થતો વિધિ એ ફળદાયી ચોક્કસ હોવો જોઈએ। તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભક્તો, તીર્થનો વિધિ હું પેલું તમને કહું છું। તીર્થનું ફળ કોણ પામે છે અને કોણ તીર્થ ફળને નથી પામતા? પહેલું તો જે મનુષ્યોને તીર્થનું ફળ જોઈતું હોય ને, એમને તો હાથ નિયમમાં હોવા જોઈએ। એટલે પરની પીડા ન કરવી, પગ પવિત્ર હોવા જોઈએ, એટલે પવિત્ર ભૂમિમાં પગ મૂકવો, દ્રષ્ટિથી પવિત્ર કરેલી ભૂમિમાં પગ મૂકવો, વાણીથી કોઈનો દ્રોહ ન કરવો, મનથી કોઈનું અનિષ્ટ ચિંતન ન કરવું, વ્યભિચાર ન કરવો, દંભથી રહિત તપશ્ચર્યા કરવી, નિષ્પાપ એવી કીર્તિ, આટલી વસ્તુ જેની સંયમમાં હોય, નિયમમાં, એટલે કે હાથ, પગ, વાણી, મન, વિદ્યા, તપ અને કીર્તિ જેના સંયમમાં હોય, નિયમમાં હોય, તે જ મનુષ્ય તીર્થના ફળને પામે છે। તીર્થનું ફળ કોને નથી મળતું? જો કે તીર્થમાં
ગયો હોય પણ તીર્થ પ્રત્યે એને શ્રદ્ધા ન હોય, ભાવના ન હોય, એને તીર્થનું ફળ નથી મળતું. જે મનુષ્ય પાપે યુક્ત છે એમને પણ તીર્થનું ફળ નથી મળતું. નાસ્તિક બુદ્ધિ હોય, ક્યાંય એમને દેવ, મંદિર, તીર્થમાં ક્યાંય આસ્થા ન હોય, એવા મનુષ્યોને તીર્થનું ફળ મળતું નથી. એક એક બાબતમાં જેને સંશય થતો હોય, જે હેતુવાદી હોય, આમ કરીએ તો શું થાય, માળા કરીએ તો શું થાય, પૂજા કરીએ તો શું થાય, યાત્રા કરીએ તો શું થાય, આવા હેતુવાદી માણસ, બીજો તીર્થની નિંદા કરનાર વ્યક્તિને પણ તીર્થનું ફળ ક્યારેય મળતું નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે સંતો ભક્તો, હવે તીર્થો કોને કહેવાય કે તીર્થરાજ, પ્રયાગ ક્ષેત્ર, પુષ્કરરાજ, કુરુક્ષેત્ર આદિક તીર્થો છે. ગંગા, યમુના આદિક 4 સરોવર ભારતના છે, એ પણ તીર્થરૂપ છે. અને આવા તીર્થ ક્ષેત્રમાં જઈને માઘ મહિનામાં દરરોજ સ્નાન કરવું, આવી શાસ્ત્રની મર્યાદા છે. 1 મહિના સુધી સ્નાન કરવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે. હવે સ્નાન કરવું તો કઈ કઈ જગ્યાએ સ્નાન કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે એમની વાત કરે છે. જે નદી સમુદ્રનો સ્પર્શ ન કરતી હોય, નદી વહેતી હોય પણ સમુદ્ર સુધી પહોંચતી ન હોય, અને એવી નદીની અંદર માઘ મહિનામાં જો સ્નાન કરવામાં આવે, એક દિવસ 1 વખત સ્નાન કર્યું હોય તો 3 વખત સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે નદીમાં સ્નાન કર્યું. અને જે નદી સમુદ્રને મળતી હોય એ નદીમાં સ્નાન કરવાથી 1 વાર સ્નાન કરો તો પખવાડિયાનું એટલે કે 15 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. નદીઓના પતિ સમુદ્રમાં માઘ મહિનામાં પૂરા મહિના દરમિયાન જો સ્નાન કરે છે તો અનંત ગણું ફળ પ્રાપ્ત થાય. પણ સમુદ્રમાં 1 વાર સ્નાન કરો ને તોય પણ આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. એટલું સમુદ્રમાં સ્નાન કરવાનું મહાત્મ્ય બતાવેલું છે. અરુણોદયથી આરંભીને પ્રાતકાળ પર્યંત માઘ સ્નાનના સમયને ઋષિ મુનિઓએ પુણ્ય આપનારો કહેલો છે, ફળને આપનારો કહેલો છે. એટલે તારા દેખાતા હોય અને એ સમયે માઘ સ્નાન કરવું એ સર્વોત્તમ સ્નાન છે. તારા દેખાતા બંધ થાય, સૂર્ય ન દેખાયા હોય તે સમય દરમિયાન સ્નાન કરવું એ મધ્યમ સ્નાન કહેલું છે. અને સૂર્ય ઉગ્યા પછી સ્નાન કરીએ એ કનિષ્ઠ સ્નાન કહેલું છે. માઘ માસમાં આટલું તો ખ્યાલ રાખવું કે ગરમ જળથી, ગરમ પાણીથી ક્યારે સ્નાન કરવું નહીં. માઘ માસનું ફળ જેમને જોઈતું હોય અને ગરમ પાણીથી સ્નાન કરે તો એ વૃથા સ્નાન છે. બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય, વૈશ્ય હોય, તેમણે બધાએ મંત્રનું ઉચ્ચારણ પૂર્વક સ્નાન કરવું. શુદ્ર મનુષ્યો હોય, સ્ત્રીઓ હોય, તેમણે મૌન રહી હરિસ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું. મંત્ર કેવા છે? દુઃખ દારિદ્ર્ય નાશાય શ્રી વિષ્ણોર તોષણાય ચ પ્રાતઃ સ્નાનમ કરોમ્યદ્ય માગે પાપ વિનાશનમ. મકરસ્તે રવૌ માગે ગોવિંદાચ્યુત માધવ સ્નાનેન અનેન મે દેવ યથોક્ત ફલદો ભવ. કેવા મંત્રનું ઉચ્ચારણ કરવું, કેવી ભગવાનની પ્રાર્થના કરતાં કરતાં સ્નાન કરવું? તો કે આ માઘ સ્નાન કેવું છે? દુઃખ અને દારિદ્ર્યને નાશ કરનારું છે. વિષ્ણુ ભગવાનને પોષણ કરનાર છે અને પાપનો નાશ કરનાર એવું જે માઘ મહિનાનું સ્નાન તે હું કરું છું, આવો એક સંકલ્પ લઈને સ્નાન કરવું. વળી ભગવાનને પ્રાર્થના કરવી. સૂર્યનારાયણ મકર રાશિની અંદર રહેલો હોય અને જ્યારે સ્નાન કરીએ ને, સ્નાન વડે કરીને હે ગોવિંદ ભગવાન, હે અચ્યુત ભગવાન, હે માધવ ભગવાન, આ સ્નાન કરવાથી મને સંપૂર્ણ શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત થાય એવી અમારા ઉપર કૃપા કરજો. એવો એક સંકલ્પ મંત્રનું ઉચ્ચારણ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના મનુષ્યોએ
માઘ સ્નાન કરવું. મકર રાશિની અંદર સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂનમથી આરંભીને પૂરા 30 દિવસ પર્યંત જે સ્નાન કરવું એને માઘ સ્નાન કહેલું છે. માઘ સ્નાન કરવાનો વિધિ રીત શીખવા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ખુલ્લા શરીરે સ્નાન કરવું, એટલે કેળથી નીચેનું એક વસ્ત્ર ધારણ કરવું, ઉપરનો ભાગ એ ખુલ્લો, વસ્ત્ર પહેર્યા વિના ઘરેથી નીકળી નદીએ સ્નાન કરવા જાવું કે સમુદ્રે સ્નાન કરવા જાવું, કોઈ તીર્થ સ્થાને સ્નાન કરવા જવું, તે હરિસ્મરણ કરતાં કરતાં જાય તો આ રીતે જે સ્નાન કરે એને સાક્ષાત સ્નાન કહેવાય. અને સાક્ષાત સ્નાન કર્યા પછી ખુલ્લા શરીરે ઘરે પાછો આવે, હરિસ્મરણ કરતાં કરતાં પછી પવિત્ર વસ્ત્રને ધારણ કરે છે તો એને અશ્વમેધ યજ્ઞનું ફળ પગલે પગલે પ્રાપ્ત થાય છે. તીર્થમાં સ્નાન સમયે મસ્તક ઉપર તીર્થની માટી લગાવવી, શરીર ઉપર તીર્થની માટી લગાવીને સ્નાન કરવું, આવો વેદોક્ત વિધિ પ્રમાણે સૂર્યને અર્ઘ્ય પણ અર્પણ કરવું. તીર્થ જળમાં જ ઊભા રહીને પિતૃઓને યાદ કરી પિતૃ તર્પણ કરવું. ત્યાર પછી જળથી બહાર આવી પોતાના ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ એમને નમસ્કાર કરી પવિત્રપણે ભગવાનની દરરોજની નિત્ય પૂજા કરવી. માઘ સ્નાન દરમિયાન શક્તિશાળી પુરુષો હોય તેમણે પૃથ્વી ઉપર જ શયન કરવું, એટલે કે માઘ મહિનો ચાલતો હોય એ સમય દરમિયાન ખાટલો કે પલંગ કે એ બધું છોડી પૃથ્વી ઉપર શક્ય હોય તો પૃથ્વી ઉપર શયન કરવું એ ઉત્તમ માનવામાં આવ્યું છે. અને નિયમો પાડી શકે તેમ ન હોય તેમને પણ સ્નાન કરવાનો તો અવશ્ય આગ્રહ રાખવો. માઘ મહિનામાં માઘ સ્નાન તો અવશ્ય કરવું. મનુષ્યોએ કોઈ પણ રીતે માઘ સ્નાન કરવું, આવા પ્રકારના સ્મૃતિ વચનો કહેલા છે. તેમાં પણ જો અતિશય રોગી હોય, વૃદ્ધ હોય તેવા મનુષ્યોથી એ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કદાચ એમને ગરમ પાણી અનુકૂળ હોય તો ગરમ પાણીથી સ્નાન કરવું. કોને માટે? અતિશય રોગી હોય અને વૃદ્ધ હોય એમને, બાકી બીજા બધાને ઠંડા પાણીથી સ્નાન કરવું. હવે સ્નાનનો એક વિધિ, તીર્થમાં ગયા હોઈએ તો જે જળની અંદર તલ મૂકેલા હોય એ તલથી અથવા તલનો પિષ્ટ બનાવેલો હોય અંગ ઉપર એનું મર્દન કરી અને સ્નાન કરવું. અગ્નિહોમ, પિતૃઓનું તર્પણ, તલનું ભોજન અને તલનું દાન કરનારા, એટલે કે તલથી સ્નાન, તલનું અંગમર્દન, અગ્નિમાં હોમ, પિતૃઓનું તર્પણ, તલનું ભોજન, તલનું દાન કરનારા, આ રીતે 6 પ્રકારના કાર્યમાં તલનો જ ઉપયોગ કરનારા સર્વ પ્રકારના પાપનો નાશ કરે છે. એમના સર્વ પ્રકારના પાપ નાશ પામી જાય છે. હે સંતો ભક્તો, સરોવર, નદી કે સમુદ્રના જળમાં સ્નાન કરવાના અભાવમાં, એટલે કે આપણા બાજુમાં કોઈ સરોવર નથી, આપણી બાજુમાં કોઈ ગંગા યમુના જેવી કોઈ નદી નથી, સમુદ્ર પણ છેટો છે, તો શું કરવું? કેવી રીતે સ્નાન કરવું? તો કૂવામાં સ્નાન કરો તો ચાલે, ગામનું તળાવ હોય તો તેમાં સ્નાન કરો તો ચાલે. અને તેનો પણ યોગ ન હોય, કંઈક મોટી સિટીમાં રહેતા હોય, ફ્લેટમાં રહેતા હોય તો ન કૂવો હોય, ન તળાવ હોય, ન નદી હોય, કાંઈ ન હોય, તો કેમ કરવું? તો એમને માટે નવો માટીનો ઘડો રાત્રે એટલે કે સાંજના ભરી લેવાનો, ખુલ્લી અગાસીમાં ખુલ્લો પવન એને સ્પર્શ કરતો હોય એવી રીતે એ ઘડો પાણીનો ભરીને મૂકી રાખવો. અને રાત્રિના સમયમાં આખી રાત ઠંડા પવનથી એ પાણી ઠંડુ થઈ ગયેલું હોય અને એ જળથી સ્નાન કરો તો એ ગંગા યમુનામાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે ઠંડા જળથી સ્નાન અતિ ઉત્તમ બતાવવામાં આવ્યું છે. આ રીતે માઘ સ્નાન કરવા પછી કોઈ એનું પાપ બચતું નથી, કે જે પાપનો નાશ ન થયો હોય, બધા જ પાપ નાશ પામી જાય છે. આટલો મોટો મહિમા માઘ સ્નાનનો બતાવેલો છે. અને આવી રીતે
જે માઘ સ્નાન કરે છે તો એને બીજું ફળ કેટલું મોટું છે, 1 મહિના સુધી ઉપવાસ કર્યો હો, ફળ ન જમે, અનાજ ન જમે, કાંઈ ન જમે, અને જે ફળની પ્રાપ્તિ થાય એ ફળની પ્રાપ્તિ 1 મહિના સુધી ઠંડા જળથી, શરીરને કષ્ટ થાય એવી રીતે ઠંડા જળથી સ્નાન કરે તો એને માસોપવાસનું ફળનું પ્રાપ્ત થાય છે, એનો ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે ઠંડા જળના કષ્ટને જે મનુષ્યો અનુભવ કરે છે તે જનો શરીર છોડ્યા પછી પરલોકમાં કોઈ પણ પ્રકારના દુઃખને પામતા નથી, કારણ કે આ લોકમાં ભગવાનની પ્રસન્નતા માટે એમને દુઃખ સહન કરી લીધું છે, એટલે હવે ભવિષ્યમાં બીજા જન્મમાં એને ક્યારે દુઃખ વેઠવું પડતું નથી. માટે પૃથ્વી ઉપર માઘ સ્નાનનો મહિમા સર્વ કરતાં અધિક કહેલો છે. માઘ સ્નાન કરનારે પ્રતિદિન સાકરથી મિશ્રિત તલનું દાન કરવું. હવે દાનનો વિધિ બતાવે છે હો, સાકરથી યુક્ત એવું તલનું દાન કરવું. તેમાં તલના 3 ભાગ અને 1 ભાગ સાકરનો એ દાન કરવા માટે મનાયેલો છે. હે સંતો, જ્યારે માઘ સ્નાનની સમાપ્તિ થાય ત્યારે મનુષ્યોએ અતિ સુંદર 6 રસથી યુક્ત એવા રસવાળા પદાર્થોનું શક્તિ પ્રમાણે દાન કરવું. તેવી જ રીતે 7 ધાન યુક્ત, એટલે કે જવ હોય, ડાંગર હોય, ઘઉં હોય, તલ હોય, ડાંગ હોય, કાગ હોય, શ્યામ, ચીણું, આ બધા વસ્તુનું દાન, એટલે આ સામાન્ય ગરીબ લોકો માટેનું આ દાન છે. તેવી જ રીતે બ્રાહ્મણ પતિ પત્નીને વસ્ત્રનું દાન કરવું. સાકર અને તલથી મિશ્રિત 30 લાડુનું દાન આપવું, તેમજ તલ ભરેલા તાંબાના પાત્રનું શક્તિ પ્રમાણે દાન કરવું, આ દાન પણ થાય. તેવી જ રીતે ગરીબ માણસોને ધાબળા કે મૃગચર્મ કે વસ્ત્ર, અનેક પ્રકારના રત્નો, સુંદર ડગલી કે સુરવાળ, ઠંડી ન પડે એવું આદિકનું દાન કરવું. પગની રક્ષા કરનાર, એટલે કે ચંપલ અથવા તમને પ્રિય જેને જેવું પહેરાવવું એવું પહેરાવી શકો. પાપને વિનાશ કરનારા મોજા, હા, પગનું રક્ષણ થાય ને શિયાળામાં, ઠંડીમાં, એટલે એનું પણ દાન કરવું. પોતાને ગમતી બીજી કોઈ પણ વસ્તુ એનું પણ દાન કરી શકાય. અને પોતાનો અભ્યુદય ઈચ્છતા એવા પુરુષોએ માઘ સ્નાન કરનાર મનુષ્યે સર્વ પ્રકારનું માઘ સ્નાન કરતા વિપ્રને માઘ સ્નાન માઘ માસમાં દાન કરવું અને બોલવું, આ મારા અલ્પ સરખા દાનથી હે મારા ઈષ્ટદેવ માધવ ભગવાન, મારા ઉપર પ્રસન્ન થાવ, મારા ઉપર પ્રસન્ન થાવ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સર્વે ભક્તજનો મારા આશ્રિતો, આવી રીતે માઘ મહિનાનો મહિમા છે. માઘ મહિનાનું સ્નાન, દાન, એમનો મહિમા તમને મેં કહ્યો છે. એટલે ભક્તો, તમારે માઘ મહિનામાં નદી હોય તો નદીમાં, તળાવ હોય તો તળાવમાં, કૂવામાં, અથવા પોતાને ઘેર ઠંડા ઘડામાં રહેલું પાણી એનાથી સ્નાન કરી, સૂર્ય દર્શન કરી, એટલે સૂર્ય દર્શન પહેલાં, હા, સૂર્ય દર્શન પહેલાં સ્નાન કરવું. હા, સૂર્ય દર્શન પહેલાંનું સ્નાન છે ઉત્તમ સ્નાન છે. તારા દર્શન થતું હોય એ સમયે સ્નાન કરવું એ ઉત્તમ સ્નાન છે. તો વાલા ભક્તજનો, આવી રીતે માઘ મહિનામાં આપણે આ વિશેષ એક આપણા માટેનો પર્વ છે. હમણાં આપણે ધનુર્માસનો ઉત્સવ કેવો ધામધૂમથી એ ગામો ગામ, મંદિરે, ઘરે, કોઈ પ્રભાત ફેરી, કોઈ સભામાં, કોઈ એકલા ઘરમાં રહીને ધૂન ભજન કરી ભગવાનને પ્રસન્ન કર્યા છે. અત્યારે આવી રહ્યો છે માઘ માસ. છેલ્લે તમને કાંઈ પણ સુવિધા ન બની શકે તો તમારા બાથરૂમમાં ઠંડા જળથી, ગરમ જળનો ઉપયોગ નહીં, ઠંડા જળથી ગંગા, યમુના, સરસ્વતી આદિકનું સ્મરણ કરી માઘ માસમાં હું સ્નાન કરું છું એવી ભાવના કરીને સ્નાન કરશો તોય પણ ભગવાન પ્રસન્ન થઈને આપણને ફળ આપશે. એટલા માટે વાલા ભક્તજનો, માઘ માસમાં અવશ્ય આ સ્નાનનો મહિમા કહેલો છે. તો એ પ્રમાણે આપણે પણ સ્નાન વિધિની અંદર જોડાઈએ અને ભગવાનને પ્રસન્ન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. નરનારાયણ દેવ